નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ। નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર। શ્રી અટલ બિહારી વાજપેયી સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ વાંકલ ખાતે પૂર્વ મંત્રી શ્રી આદિજાતિ વિકાસ વન તથા મહિલા અને બાળ કલ્યાણ ધારાસભ્ય શ્રી 165 માંગરોળ વિધાનસભાના ગણપતસિંહ વસાવાના વરદ હસ્તે 18 કરોડના ખર્ચે નવનિર્માણ પામનાર કોમર્સ કોલેજ ભવનના બાંધકામનું ભૂમિપૂજન કરાયું હતું। આ પ્રસંગે કોલેજના આચાર્ય દીપક ચૌધરીએ કોલેજ શરૂ થઈ ત્યારથી લઈ આજ દિન સુધીનો કોલેજનો ચિતાર રજૂ કરી શૈક્ષણિક પ્રવૃત્તિ અંગેની માહિતી આપી હતી। દિલીપસિંહ રાઠોડે જણાવ્યું હતું કે આ વિસ્તારમાં ગણપતભાઈ વસાવાએ શૈક્ષણિક સંસ્થાઓ શરૂ કરવામાં સિંહ ફાળો રહ્યો છે અને આજે આ વિસ્તાર શિક્ષણનું હબ બન્યું છે અને મિની વિદ્યાધામ બની ગયું છે। શૈક્ષણિક સંસ્થાઓ સ્થાપી અનેક ભૌતિક સુવિધાઓ પૂરી પાડી છે અને આ વિસ્તાર નહીં પણ અન્ય વિસ્તારના વિદ્યાર્થીઓ અહીં શિક્ષણ લઈ રહ્યા છે અને વિદ્યાર્થીઓ સારું શિક્ષણ મેળવી આગળ વધે તેવી શુભેચ્છા પાઠવી હતી। જે કોમર્સના વિદ્યાર્થીઓ છે તેઓને નવું બિલ્ડિંગ મળવા જઈ રહ્યું છે, શું કહેશો? મિત્રો, આજે સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના વાંકલ ગામે રાજ્ય સરકાર દ્વારા આદિવાસી સમાજના વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે અને એમના અભ્યાસ માટે રૂપિયા 18 કરોડના ખર્ચે રાજ્ય સરકાર દ્વારા ભવ્યથી ભવ્ય કોમર્સ કોલેજનું બિલ્ડિંગનો આજે શુભારંભ થઈ રહ્યો છે। ત્યારે આજના તબક્કે હું રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો ખૂબ ખૂબ આભાર માનીશ કે આદિવાસી સમાજના વિદ્યાર્થીઓની ચિંતા કરીને અહીંયા આર્ટ્સ અને સાયન્સ કોલેજ અને કોમર્સ કોલેજ તો ચાલતી જ હતી, પરંતુ વર્ગખંડોની પણ થોડી તકલીફ પડતી હતી। એ રજૂઆત અમે રાજ્યના મુખ્યમંત્રીશ્રીને પણ કરી, શિક્ષણ મંત્રીશ્રીને પણ કરી અને એ આજે સફળ થઈ છે અને 18 કરોડ રૂપિયાના ખર્ચે ભવ્યથી ભવ્ય તમામ સુવિધાવાળું બિલ્ડિંગ બનવા જઈ રહ્યું છે। બદલ રાજ્ય સરકારનો પણ આભાર માનું છું અને આ વિસ્તારના વિદ્યાર્થી મિત્રો ભણી ગણીને ખૂબ આગળ નીકળે એવી આજના તબક્કે હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું। ખાસ કરીને વાત કરું, તમારે હાલનું બિલ્ડિંગ છે એમાં અમારે અત્યારે બેસાડવા માટેની તકલીફો પડે છે, તો એ જે બિલ્ડિંગ નિર્માણ થશે તો વિદ્યાર્થીઓને બેસવા માટેની સુવિધા સારી મળશે। જે ગુજરાત સરકારશ્રી દરેક કોલેજોને એની સુવિધા પૂરી પાડવા માટે કટિબદ્ધ છે, એવી સુવિધા એમને મળશે અને અમે અન્ય નવા કોર્સીસ શરૂ કરવા માટેની પણ વિચારણા કરી શકીશું। અત્યારે હાલમાં નથી એટલે એટલા પૂરતું અમે પડતું મૂકીએ છીએ, પણ એ બિલ્ડિંગ બની જશે તો અમે એ પણ કાર્ય કરીશું। વિનોદ મૈસુરિયા, જનસાક્ષી ન્યૂઝ, માંગરોળ।